ગુજરાતના દરેક જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લો કે તાલુકો એવો નથી જેમાં બોગસ ડોક્ટરો ન હોય. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની મિલીભગત નીતિ ચાલતી હોય તો જ દિન પ્રતિદિન ગુજરાતના હર ગામડે પોતાની ડિગ્રી વગર MBBS થી અને લોકોના સ્વાસ્થ્ય સાથે રમત માંડી રહ્યા છે. તેવા ડોક્ટર બાબુને રાજ્ય સરકાર દ્વારા કડક તપાસના આદેશો આપવામાં આવે તો નાનામાં નાનો માણસ આવા બની બેઠેલા પોતાની જાતને MBBS સમજનાર બાબુઓનો અંત આવી જાય. સૂત્રોની માહિતી મળતા મુજબ વાત કરવામાં આવે તો કાંકરેજ, દિયોદર, ભાભર, વાવ, થરાદ, સુઈગામ આવા તો ઘણા બધા તાલુકાઓ છે જ્યાં દરેક ગામડે ડિગ્રી વગરના ડોક્ટર જોવા મળશે. તાજેતરમાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના રૈયા ગામે ડોક્ટર શૈલેષ રાવળ બીજાની ડિગ્રીઓવાળા તેમજ ખોટા સર્ટી બનાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જોકે ડોક્ટર શૈલેષ કાંકરેજ તાલુકાનું કાકર, નાથપુરા તેમજ ભાભર તાલુકાનું સણવા તથા દિયોદર તાલુકાનું રૈયા પોતાની હોસ્પિટલ બનાવડાવીને પોતાનું જીવન જીવવા માટે બીજાનું જીવન નરક બનાવતા આવા બોગસ તબીબોની સામે રાજ્ય સરકાર જો કડકમાં કડક સજા તેમજ આવા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. વધુ માહિતી જાણવામાં આવતા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જો ડિગ્રી વગરના આવા ડોક્ટરો સામે જે કોઈ પણ વ્યક્તિ અરજી કે વાત કરવા માટે જાય ત્યારે બોગસ તબીબો પોતાનો બચાવ કરવા માટે રાજકીય વર્ગ તેમજ સામાજિક તત્વોવાળી વ્યક્તિઓની સાથે રાખી અને લોકોને છેતરવાના ધંધા ચાલુ કરી નાખ્યો છે. જોવાનું રહ્યું કે શું ખરેખર તંત્ર ક્યારે આવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.